ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદને આપશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ. મહત્વપૂર્ણ ટ્રંક લાઇન પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ. ગોતા ચાંદોડિયા સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાનો આવશે અંત. અમદાવાદમાં આવતીકાલથી ત્રિદિવસીય નમોત્સવનું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં થશે સામેલ. આ ઉત્સવમાં પ્રધાનમંત્રી મોદીની સંઘર્ષપૂર્ણ યાત્રાને સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી કરાશે પ્રસ્તુત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો હળવો મિજાજ. આંગણવાડીના બાળકો માટે ચાલતા મનોરંજન પ્રવાસમાં સહભાગી થઈ બાળકો પર વરસાવ્યું વડીલસભર વહાલ. વિભિન્ન વિધાનસભા ક્ષેત્રોની આંગણવાડીના બાળકો માટે મહિનામાં 2 વખત યોજવામાં આવે છે મનોરંજન પ્રવાસ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસોનું કર્યું લોકાર્પણ. વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, સરદાર સાહેબના વિરાટ કાર્યોને ષડયંત્ર હેઠળ છુપાવાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સરદાર સાહેબના વિચારો દેશ વિદેશમાં થયા વહેતા. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ધરમપુર ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં આપી હાજરી. જૈન ધર્મના વિચારો અને આદર્શોની મહત્તાનું કર્યું વર્ણન. દેશ હિત અને સમાજ હિત માટે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને પણ બિરદાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય સચિવોના 5મા રાષ્ટ્રીય પરિષદની કરશે અધ્યક્ષતા. પરિષદમાં દેશની માનવ મૂડી ક્ષમતા અને સમાવેશીપણાને વધારવા સંકલિત રોડમેપ વિકસાવવા પર અપાશે ધ્યાન. આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને પગલે રાજ્ય પોલીસ એક્શનમાં. ડ્રગ્સની હેરફેર રોકવા માટે રાજકોટ પોલીસ વિશેષ તૈયારી સાથે સજ્જ. તો અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું. સીજી રોડ અને સિંધુ ભવન રોડ રહેશે બંધ. એસજી હાઈવે પર ભારે વાહનો ઉપર પ્રતિબંધ. રાજ્યમાં કડકડતી ઠંડીનો થશે અહેસાસ. આગામી 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન. 11.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું.